બીજી તરફ વાત કરીએ બનાસકાંઠાની। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। લાખણી સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને લઈને માર્ગો પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ધોધમાર વરસાદને લઈને લાખણીની બજારોમાં ઢીચણસમા પાણી ભરાયા છે। તો બનાસકાંઠાના ડીસાના બાઈવાડા ગામમાં વરસાદી પાણી ભરાયા છે। પશુપાલકો અને બાળકો માટે પૂરના પાણીમાં ચાલવું પણ મુશ્કેલ બન્યું છે। પશુપાલકોને દૂધ એકત્રિત કરવા સવારથી પાણીમાંથી પસાર થવા તે મજબૂર બન્યા છે। બાઈવાડા ગામમાં દર વર્ષે દરેક વરસાદ સાથે આવી સ્થિતિ જોવા મળે છે। તો સતત વરસાદ વરસી રહ્યો છે બનાસકાંઠાના। અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। બીજી તરફ મહેસાણામાં ધોધમાર વરસાદ બાદ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો પાલિકા પ્રમુખ મિહિર પટેલ જોડાયા છે ફોન લાઈન પર, તેમની સાથે વાત કરીશું। મિહિરભાઈ, જે પ્રકારથી અત્યારે મહેસાણાના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, લોકોને હાલાકી થઈ રહી છે, શું પ્રતિક્રિયા છે આપની? બેન, આ વખતે વરસાદ સારો એવો પડ્યો છે, એટલા માટે અત્યારે પ્રશાસન એકદમ એક્ટિવ મોડમાં છે। અમારી ફાયર ટીમ અને નગરપાલિકાની આખી ટીમ ખડે પગે છે। અત્યારે મહેસાણા 1 ને મહેસાણા 2 ને જોડતા ગોપીનાળા અને બમરિયા નાળામાં પાણી ભરાયેલા છે। એનું ડીવોટરિંગનું કામ ચાલુ જ છે અને તળાવની અંદર પણ પાણી ભરાયેલા છે। ત્યાંથી લોકોને સ્થળાંતર કરીને રેન બસેરાની અંદર લઈ જવાનું કામ પણ ચાલુ જ છે। બિલકુલ મીરભાઈ, પરંતુ જે પ્રકારથી ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં આ વખતે વધુ પાણી ભરાયું છે, પ્રી મોન્સૂનની કામગીરી કયા પ્રકારની થઈ છે? પ્રી મોન્સૂનની કામગીરી તો કરાવેલી જ હતી મેડમ, પણ આ વખતે જે વરસાદ પડ્યો છે એ થોડો વધારે પડ્યો છે, એટલા માટે આ થોડો પ્રોબ્લેમ થયો છે। હમણાં વરસાદ બંધ થશે એટલે કામગીરી એકદમ ફાસ્ટ ચાલુ કરી દેવામાં આવશે। બિલકુલ મિહિરભાઈ, લોકો જે છે તે પરેશાન થઈ રહ્યા છે અને સવાલ એ કરી રહ્યા છે કે આ વખતે તેમને વધુ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। આપ અત્યારે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો પણ જોઈ રહ્યા હશો, જ્યાં જુઓ ત્યાં પાણી, જમીન શોધતા મળતી જ નથી। શું પાણી નિકાલની વ્યવસ્થામાં આ વખતે કોઈ કચાશ રહી ગઈ હોય એવું લાગી રહ્યું છે? ના બેન, એવું નથી, પણ ઘણા કન્સ્ટ્રક્શન થઈ ગયેલા છે, બિલ્ડિંગ બની ગયેલા હોય, ઘર બની ગયેલા હોય, એટલા માટે પાણીનો નિકાલનો જે વ્યવસ્થા છે એમાં તે અવરોધ થાય છે, એટલા માટે આ પાણી ત્યાં ભરાઈ રહેલા છે। એટલે એનો નિકાલ કરવા માટે અમે અત્યારે જેટલું ઝડપથી થઈ શકે એટલું કામ હાથ ઉપર લીધેલું છે। બિલકુલ મીરભાઈ, શું લાગે છે કેટલા સમયમાં પાણી છે તે ઉતરી જશે કે લોકોની સમસ્યાનો અંત આવશે? અને એવામાં જો ફરી એકવાર વરસાદ શરૂ થયો તો પછી શું પ્લાનિંગ છે? અત્યારે અમારી બંને ટીમો, ફાયર ટીમ અને નગરપાલિકાની ટીમ ખડે પગે જ છે બેન। વરસાદ બંધ જેવો થશે એવું પાણી નિકાલનું કામ ચાલુ જ, અત્યારે પણ કામ ચાલુ જ છે અને વધારે વરસાદ હવે તો આપણા હાથમાં નથી, પણ જેટલું થઈ શકશે એટલું નગરપાલિકા હંમેશા ખડે પગે જ છે। જી બિલકુલ મિહિરભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ। તો પાણી નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે। મહેસાણાના દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। મહેસાણા પાલિકા પ્રમુખ ન્યૂઝ 18 પર તેમણે નિવેદન આપ્યું છે કે પાણી નિકાળવા માટે તમામ પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે। ઉત્તર ગુજરાતના 4 જિલ્લામાં સવારથી વરસાદી માહોલ છે। બનાસકાંઠાના ઘણા તાલુકાઓમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। 2 ઇંચ વરસાદથી પાલનપુર પાણી થયું છે। શાક માર્કેટ સહિત કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। તો શહેરની પાલિકા આગળ જ ભરાયા છે વરસાદી પાણી। શહેરમાંથી પાણી નીકળવાની જેની જવાબદારી છે તેવી પાલિકા કચેરી આગળ જ વરસાદી પાણી ભરાયા। 2 ઇંચ વરસાદે પાલનપુર પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। તો બનાસકાંઠાના અત્યારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। થોડા વરસાદે જ પાલિકાની કામગીરીની પોલ ખોલી નાખી છે। ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। નદીઓમાં નવા નીર આવ્યા છે। બનાસકાંઠાની બનાસ નદી બે કાંઠે વહેતી થઈ। ઉપરવાસ અને જિલ્લામાં સારા વરસાદને પગલે નદીમાં પાણીની આવક થઈ છે। બનાસ નદીના જળસ્તરમાં વધારો થયો છે। આવક થતા દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધી છે। બનાસ નદી બે કાંઠે થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।
તો બનાસકાંઠાના ડીસામાં ધોધમાર વરસાદ, ભારે વરસાદથી બાયવાડમાં ભારે હાલાકી, એક ગામમાંથી બીજા ગામમાં ટ્રેક્ટર લઈને જવું પડે। વરસાદી પાણી ગામમાં ફરી વળતા બાયવાડા ગામના લોકો ગામમાં ફસાયા છે। એક ગામમાંથી બીજા ગામમાં જવા માટે લોકોએ ટ્રેક્ટર મારફતે બહાર આવવા મજબૂર બનવું પડ્યું છે। ગામમાં આવેલી બાયવાડા પ્રાથમિક શાળામાં બાળકોને ટ્રેક્ટરમાં બેસાડીને મૂકવા પડ્યા। તો બનાસકાંઠા જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। થરાદમાં વહેલી સવારથી અનરાધાર વરસાદ, થરાદ બસ સ્ટેપો આગળ પાણી ભરાયા છે। થરાદમાં 2 ઇંચ વરસાદથી મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા છે। નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે। તો બનાસકાંઠાના ધાનેરામાં થોડા વરસાદમાં જ અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે। ધાનેરાના પોશ વિસ્તાર કહેવાતા વલાનીબાગ સહિત સમગ્ર શહેર પાણીમાં ગરકાવ છે। વલાનીબાગ વિસ્તારના રોડમાં પણ પાણી ભરાતા રોડ સ્વિમિંગ પુલ બની ગયો છે। રોડ પર ભરાયેલા પાણીના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પોશ વિસ્તારની સોસાયટીઓના મુખ્ય રોડ પર પાણી ભરાઈ જતા નગરપાલિકા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। સામાન્ય વરસાદમાં જ આટલા પાણી ભરાઈ ગયા છે। જો ભારે વરસાદ થશે તો લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી શકે છે। मुश्किल तो बहुत पड़े है साहब। यहाँ घुटनों में पानी भराए है। यहाँ सोसायटी में अवर जवर करवानी बहुत तकलीफ पड़े है माणसों ने અને ગુડામાં પાણી અહીંયા ભરાય છે। ચોમાસાની મુશ્કેલી જ છે। આ 2 મહિનાથી વરસાદ ચાલુ એ તો ફૂલ મુશ્કેલી છે અને હેરાન થવાની વાત છે। અમારા સાધુ મહાત્માનો ભાઈ ચોમાસું છે એમને અવર જવર કરવી એ હારે નથી બરાબર। એને જમવા જવા લેવા જવાની તકલીફ છે। એમાં પાણીમાં હેડાય નહીં એમને। પાણી ભરાય છે વારંવાર અને દેરાસર આવેલો છે અને ઓપાસરો આવેલો છે, માતાજીનું મંદિર આવેલો છે અને એનો કોઈ નિકાલનો કોઈ વ્યવસ્થા નથી અને થોડોક વરસાદમાં બી પાણી ભરાઈ જાય છે। મુશ્કેલી એટલે મુશ્કેલીનો કોઈ પાર જ નથી। આ અમારું દેરાસર અને ઉપાશ્રય છે। અમારા પર્યુષણ ચાલી રહ્યા છે। પર્યુષણમાં પબ્લિક ધર્મ આરાધના માટે પણ આવી શકતી નથી અને અહીંથી ચાલવામાં બાઇક અને ગાડીઓવાળાને પણ બહુ મુશ્કેલી પડી રહી છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરની અંદર 1 ઇંચ વરસાદ પડતા ધાનેરા શહેરના રોડ અત્યારે સ્વિમિંગ પુલ ભર્યા છે। આપને દ્રશ્યો બતાવીશ વલાણીબાગ વિસ્તારના કે આ વલાણીબાગ વિસ્તાર એ પોસ્ટ વિસ્તાર કહેવાય છે અને આજુબાજુ 10 થી 15 સોસાયટીઓ અહીંયા આવેલી છે અને આ રોડ પર પાણી ભરાઈ જવાના લીધે વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો છે તેમને મુશ્કેલીનો પણ સામનો કરવો પડે છે અને જ્યારે અહીંયા પાણી વધી જાય છે ત્યારે પાણી જે લોકોના ઘરમાં પણ જતું હોય છે અને લોકોના ઘરમાં પાણી જતા તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને આ અનેક સોસાયટીઓ આવેલી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા અનેક સોસાયટીઓ આવેલી છે। તે સોસાયટીઓમાં પણ આ ગંદા વરસાદી પાણી જઈ રહ્યા છે અને ગંદા વરસાદી પાણી જતા વાહન ચાલકોની સાથે સાથે જે રાહદારીઓ છે તે પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અનેકવાર રજૂઆતો કરવામાં આવે છે છતાં પણ આ પાણીનો નિકાલ કરવામાં નથી આવતો અને પાણીનો નિકાલ ન થતા